વોટિંગ હતું તાને આઈ જો તો લ્યા બધી રાગો બોલ ગામના બધા સાંભળો છે પણ તું આ તો ચામડ્યો એ ક્યારે મને તું પેલા વોટિંગ દેવા જો ને ત્યાં સાહેબ નિશાન કરતા હતા ને એ કે વળી તમારું ધોતી બગડી ગયું છે મેં કીધું આ ચૂંટણીમાં ભલાના ધોતિયા બગડી જાય મારું બગડી ગયું માં શું પણ હું તા ખાટલામાં નતો બેઠો કહેવા તો રહું જોઈએ ને તારા નિકુલલાલ ના કાળુલાલ ના બધા ત્યાં જોઈ જવા મારી આબરૂનું શું મારે પોલીસ કોથળી બાંધવાની હતી તો કોથળી બંધાય તો પણ તારે આવતું ને કહેવાનું તું આવતું પણ ત્યાં મારી આબરૂ જાય કહું છું તોય અલે તારી ચા આબરૂ થયેલા છો અત્યારે તો ડેલી કેટલી પોસ્ટ ઉપર ના બેસજો એટલે આજે શું ચંપુ બટી આજે જો આપણે આમ ઘણી વોટિંગ છે આજે મને બધી ખબર 1151 વોટિંગ છે પણ આપણું તરબૂચ હતું યાદ છે ને પાછું તારી મેં તો કુકર માં આપ્યો છે પણ આને ખોટું કેવું પડશે ને કાટલો ખીજાણેલો વધુ ખીજાય છે હા તરબૂચ હતું મેં તરબૂચ માં જ આપ્યો એટલે દોગો ને કર્યો ને કે મજા નહીં આવે પછી બાપ હવી તો હતી એટલે મારી પર વિશ્વાસ નહીં તને વિશ્વાસ છે તારે કહું છું ને તું પછી મેં તરબૂચ માં જ આપ્યો છે એટલે હવે વોટિંગ ગણતરી કરવા આજે તો યાર ટાઈમ ઉપર બધી રોણું કાઢે હાથ છક્કા જ બીજા દાડે હોય એવું ના હોય તો જા ઘરે ખુરશી ડાળી હોઈ જા જા લે જા આવું કેમ તમ જા જતો રહેશા હાલો આયો તમારો સાથ છક્કા ને સપોર્ટ જોઈ છે તમે વાયા છો તાલગી હું જીતેલો જ છું તો બસ એમ રાખ તે હાલો હો ચાલે જા તારે વોટિંગ ગણતરી કાજી નહીં જવાનું આને શું કરવા ગોંજી છે આયા આ મૂકી દો સાઈડ માં બધું આ મૂકી દો રહેજો બે જાઓ હાલો નગર જો દે વગર રેસ વાળી છા જો અલ્યા બાઈક વચ્ચે હું કને કેળન સાટું કોને વચ્ચે નાખ્યું શીખ આ તશે આ દેખું આ તશે શીખ બે હા એક ખાતો તે પણ અમારી પેલા ભલે તમે જતા રે તમતારી કા પણ તોય જીતો તો અમે જ છીએ ભલે જતા રે મારા આ બે તો બાદ દીકરો ના આયા છે વોટ ગણતરીમાં મને જવા દે એટલે કેટલો પ્રચાર કર્યો એટલે કેટલા વોટ ખેંચ્યા જીતો તો અમે જ છીએ લાઈના જવા દે ઓલા બધાને કહેવા નિકુલલાલને જીતાડવાના હા અને આમને તેણે બહુ સપોર્ટ કર્યો અમને નિકુલલાલને શીખવે એટલે આમને તેણે પેલા લેતા જવા દે હાલ બોલો શું કરો છો એટલે પંખો હમો કરું છું એટલે પંખો હમો કર્યા વના હાલો હવે વોટ ગણતરી લઈ જવાનો વોટ ગણતરીમાં લે આ તો તારે તો હાલો હા તમે ખૂબ પ્રચાર કર્યો છે ગામમાં નારા ખૂબ લગાયા છે એટલે હવે રિઝલ્ટ આવવાનું છે ને તો તમે જોઈ એમ તમે એમ નિરાશ ના થઈ જશો એમ નિકુલલાલ મને ખબર છે ક્યાં નિરાશ થયું મૂર્ખ ક્યાં નિરાશ થયું હાલો આ બધું ભંગાર વેરવાનું હવે મૂકી દો ગણતરી જવાનું આપણે મેં કીધું આઈ ગયા તો છે કેટલો પ્રચાર કર્યો છે આપણે કેટલા સવાનો બધું વેચકો આમને કેટલા નારા લગાયા આઈ જવાના ફાઇનલ આઈ જવાના આ જવા રિઝલ્ટ સાથે આવ દઉં નહીં એમ કહું છું રિઝલ્ટ અત્યારમાં શકતે હવે કે પછી 10 વાગ્યા પછી પણ આપણા બે એજન્ટ છે એટલે અહીંયા જવું પડે આમને દલાલ ને એવું બધું લેવા મોકલી દેવી ને હા આપણો ચંપકલાલ ગાડી બાંધવી મત જતા રવી ને એટલે ગાડી નહીં બાંધી ને પૂરું નહીં એનું બાપુ ને બે નાથોડો ને બે એક્ટિવા લઈને ઉપડી જાય બોલો ક્યાં આવે ના રે જોઈ લે ના કીધું હાલો આપણે કનાલાલ નિકુલલાલ આવે ને એટલે આવડો પીપુડી વાળા લાવડા મેં તો ડીજે નું કહી દીધું હા ડીજે નું થોડી ડાન્સ કરવા વાળી હે ને ડાન્સ કરવાને સારું ના લાગે એમાં પીપુડી વાળી કે હે હવે હા એ પણ ઓલી ડાન્સ તમે કરવા વાળી કહો ને એને હાલ લાગે એવું એના કરતા આપણે જ આમ આપણે દાલિયા રમી લેવાને માં હું ખોટા 5000 આલવા હા હાલો બધું કમ્પ્લીટ છે ને કઈ સોડા એવું નહીં ને હા પણ એમ નહીં હવે આપણે ઉમેદવારને તો ઘરે જવું પડશે ને એમ કહું છું નિકુલલાલ હોવા એટલે એ ઉમેદવાર છે આપણને બધા એમને કહેવા આવજો એમને એટલે હું બને ખબર ચાઢો પથરા જેવો થઈ ના ટાઢા કરતા તમે ભર્યું હોત તો સારું લ્યો પોત ભરવાની ઈચ્છા હા એમ સરપંચ ના કેતો તો આપણને બહુ ઉમંગ છે ઓવા ઊંખો કરી પાડવાનો છે એવા થાતી ઉમંગ ચાદો પણ પૈસા એમને એટલો ઉમંગ છે આઈ જશે હાલો આઈ જશે ફાઈનલ
આઈ જા હાલો હાલો હટ હાલો. એટલે હા ભાઈ હું તો થોડુંક વધારે આવી જઈશ એટલે સાતે હાથ મેલીને તાજ હું તો કારણ કે કાળું વાળો 11,151 વોટ પાકા કરી મૂલ્યા છે જીતી જ જવાનું છે. હાલો તમારા પડશે ને પડશે નમતારી એવું ને હોવા પાકું ડીજે નું કહી દેજો પાછા બધું પીપુડા વાળા ડીજે વાળા બે ચાર મણ તો ઘણા બુક કરીને રાખો છે ડિસ્કો કરવાનો હો પાછો તમારે બધાને જે કિંમત લીધા અમને હાલો ફટાફટ હાલો હવે શું મોઢું આમ કરી ગયા છો જગ ને હારી ગયા એટલે હા ભાઈ હું નથી જગ હારી ગયો પણ હા અફસોસ થાય છે એમ થોડીક મહેનત કરી હોત તો જીતી જાત એટલે આપણે 1000 વોટ જ હાર્યા છીએ હા 1000 વોટ હાર્યા છીએ વળી મહેનત કરીશું 2000 આવશે બોલતા એને અલા આ આપણે હારે ચાહે ખબર પડી તમને ચાહે ખબર કે જાવ નવા પરામાં લે વેરમાં બાવા ત્યાં તમે કાટતા હતા આમને કેટલા બધા વેર્યા હતા યાર પૈસા ની ક્યાં તમે વાત કરો પૈસા નથી યાર પૈસા નથી આટલા વધ્યા એની મત કે કરે છે લગભગ 50,000 જેવું વેર્યું છે એટલામાં આવા કોઈ ડેલિકેટ એટલામાં આવા લે કેટલું પૈસા ના જુઓ માણા જુઓ જ નહીં યાર પેલા તો એવું કહેતા હતા કે આપણે ખર્ચા વગેરે આવી જઈશું અને અત્યારે કે તમે પૈસા વેર્યા ને યાર પણ પેલા આપણા ગામમાં તમે એકલા ભર્યું તું ઓલા મૂર્ખાએ રહીને ભર્યું હાલો બધું ગામમાં જઈને ચર્ચા કરશું જીને વોટ ના આપીને હું જોઈ લઈશ એ તો જોઈશ લેવાના હે ને આપણે હાલો કનલાલ હા અમે અમારા ખેતર કામ હે ને એટલે અમે તણી આ જઈ હો આયો રે માં શું અત્યારે કામ છે અત્યારે ઉનાળાનું એટલે અમાર કામ ના હોય આપ જાઓ રાતે આવશું 12 વાગે હોરા હો એ હાર જાઓ હાલો મને તો ગામમાં કાળું ને બધે વ્યવહારિક છે વાત આ કેમ જતા રહ્યા એટલે જતા જેમ રેક્યો હાલો હવે ચૂંટણીમાં એમને પ્રચાર ખૂબ કર્યો હા તો હવે આપણે આયા નહીં એ આપણા લેખ એટલે ખેતરનું કામ પડી રહ્યું છે ને એટલે જતા રહ્યા સારું કશું વાંધો ને ભલે ખેતરનું કામ કરો જે આટલા પ્રચાર કર્યો આટલા વોટ ખેંચે પણ એ ચીમનો આવી જો ચંપકલાલ છે ખબર નહીં પડતી મને લાગે છે આને હે નક્કી પેટી બદલાવના નાખ્યું હોય કાં તો પૈસા નાખે બધા ખરીદી લીધેલા હોય ડગો રમી ગયા મારે જેના ડગો રમી ગયા પણ તારી તો આબરૂ નથી પણ મારી કટાઈ તે મૂર્ખા શી ખબર અને હજુ તો આવ્યું નહીં લાગતું ઘરે નકા આવ્યું હોય ને તો હકનું તો રત નહીં શીખવે અબલખનું હું જીતી જઉં છું આમ કરી નાખું એ આવે ને પેલા મને નાહી જવા દે નકા મારે ડેલિકેટ છે ખોટું અને મારું પડશે શીખવે અને હવે ડેલિકેટ છે તોય મારું પણ ગામ ના વાતો કરે એટલે કે ડેલિકેટ ને મારે એટલે પણ તારી આબરૂ નથી મારી કટાઈ શીખવે જવા દે હાલ કેટલા મત થી જીત્યા આજકાલની ચકલીઓ બહુ ઉડે ચડી હતી પાડી દીધી ને તળાવમાં ભોય આપણે જીત્યા એવા છે ઓલા બે નાઈજા તડતડાઈ પડી ગયા જીતી ગયા ચંપકલા ડેલિકેટ આવી ગયા અને જુઓ તમે હવે ગામમાં શું થાય છે હાલો બાપા કરે જવા દે હાલો બાપા મારા જેના પેલો વોર્ડ ખુલ્યો તારા 8,000 ની લીડ ઉપર હતા નિકુલા લીમને તા જેવી નિકાળું પાતા હતા 8,000 ની લીડ છે જો બીજો વોર્ડ ખોલ્યો આપણો 11,151 માં પછી ભાગી એમની લીડ અને પાછા કેટલા વોટે હરે 1,000 વોટે હર્યા છે આયો રે માં હા એ તો મને ખબર હે અને આપણા બહુમતી જીત્યા બહુમતી તો ના હાલો તમે ઘરે જાઓ અને ઉતારી જાવ કેતા હોય તો આયો રે માં ના હું જતો રે હાલ ઉતારી જાઓ હાલો હારું હે કાળો હું આવું છું ઓ પાછો ધ્યાન રાખજે આયો રે માં આવું છું પાછો ઘરે મારા બાપાને ઉતારી ઉતરો બાપા હવે તમે ઘરે આરામ કરો તમતા જલસા કરો હવે તો જલસા કરવાના ને હવે તો જીતી ગયા આપડા ડેલિકેટ ચંપકલાલ હવે તો શાંતિથી ઊંઘ આવશે મને હા હવે તમે શાંતિ હુઓ
હું ગામમાં જતા હો. હા ગામમાં જાત પણ કોઈ હંગાત બાજતો નહીં હો. એટલે ના આ બાજુ ડેલિકેટ છું અને રૂતબો આપણો. હા એટલે જ તે ના તું જીતી ગયો એટલે જ તે બટી કે તું બાજતો નહીં ચાહે તને પાહો પાવર આવી જાય. એટલે ફોર્મ તો હોય આપણું કેટલું ફોર્મમાં હતું 11,151. હા અને પણ પ્રેમ જીરવાનું એમ એટલે ગામમાં સહકાર જ રહીશું એટલે આપણે વળીને ભર્યું ને એટલે આપણે આવી જઈએ એમ. એ તો હવે ગામમાં જોયા જેવી થશે 5 વર્ષમાં શું થાય એ જોયું હવે તમે. હારું તું જા ગામમાં હું સુઈ જાઉં. હા આરામ કરો બહુ ઉજાગરા છે પાછા. હવે જો કાવલા કરે કાવલાએ તો બહુ મારા માટે મહેનત કરી પણ જીતાડવા ને પાડવા એટલે એમને આભાર વ્યક્ત કરતા હું એમને કલેજામાં ઠંડક થઈ જાય ખંડક. અને બારે બાતો હોય આવું કાવલાલ ને જોવા દે કાવલાલ ઘર બાજુ. જય ગણપતિ દાદા. કરો જીગરી કરો ચાર લે ડેલિકેટ આયા લે આરતી બાતરી ઉતાર લે. પછી મોકો નહીં મળે લે તને લે ઉતારી લે આરતી. બોલતો ચમ નહીં શું મોટું લઈને આવો ગામમાં હરીને બેઠો હરી. મને લાગે છે ખેતર ના ઈજુ લાગે છે પણ ચંપકલા છે બાળ્યા વગર તો નહીં રે. ખેતર છે બાળી છે ને વાંધો નહીં કાવું તમતાર આવું છું ખેતર જવા દે ખેતર. એટલે આ મારો ચંપુડો ગામમાં જો છે અને ડેલિકેટ નતો તો એટલો પાવર કરતો તો આ કોકની અંગાત બાધે નહીં અને હવે તો ડેલિકેટ બની ગયો એટલે હવે તો ફૂલ પાવરમાં આવી ગયો. કાળું બાળું થાપાટા નહીં મને જવા દે અને આ શક કોશી કાચી રાજવું એટલે જવું પડશે. હવે ખાલી ખોટો બાદ છે તો મારે જેલમાં જવું પડશે. મારા જેને બટુકલાલ પોપટલાલ કાંજીલાલ તો ઘરે નતા પણ ઓયડે થઈ છે. હવે રૂતબો બતાવો ચંપકલાલ નો ડેલિકેટ ચંપકલાલ જવા દે ઓયડી એવો. મને ખાવાનું નહીં પાવા. ગામની 14 આઈ ડેલિકેટ આયા ચા ના ઠાલે તમે ડેલિકેટ આયા ડેલિકેટ. તમે શું આરતી ઉતારવી था ડેલિકેટ આવ્યો તો શું કહેતા હતા નિકુલા જીતેગા એટલે તમારા ત્રણના વોટ નહીં આયા તો શું હરી ગયો આ તો હા ને તમે કઈક કર્યું હોય એટલે નકર તો ના થાવા દે તમને. એટલે એ જે કર્યું એ મેં પણ આઈ જન ચંપકલાલ ડેલિકેટ ત્યાં શું કરવા ઉપડા હાલો નીકળો. પાછા મોટી કરતા હતા નિકુલાલ વોટ દઉં જીતાડું પાછા નારા લગાવો નિકુલાલ જીતેગા પડી જન નીચે રહી જન ઠઠતા કે તું મેં અલ્યા ઘર બનાવી દઈશ કેતા હોય તો ઓલું શું કહેવાય સાયકલ ને એવું લાવી દઈશ ના માન્યા નિકુલાલ તો વોટ દઉં દઈ દો નિકુલાલ વોટ લ્યો. बड़ा हरामी हो એ બધી હવે 5 વર્ષ તમે જુઓ શું થાય છે હવે આ ચંપકલાલ ની હાક વાગે હક નહીં જુઓ તમે. એ નહીં અમને ઘર બનાવી દઈશું ને. એ તો ઓફર હતી ના લીધી તમારા ઉપર ડિવોર્સ લ્યું હું શું કરું. ચંપકલાલ એવું નતું એ બધું જેમ હતું એમ બરોબર હતું. અમે તમને વોટ દીધો એ હારું અમે તમને આભાર વ્યક્ત કરવા આવ્યો તો હું. હારું કાર બનાવી દીજો. એ બધું થશે નિરાતે હવે જવું હો. એમ નહીં હા તમે એમ કહું પગ આ બટુક પગ દબાઈ દે પણ તમે અમને ઘર બનાવી દો. મારા પગ નથી દબાવડાવા ડેલિકેટ આતું રે એટલે બહુ થઈ ગયું મારે હવે. એ જેન દબાવો એને દબાવો તમે બે હું જાઉં હવે ગામમાં. લે આ કાળી 14 આઈ દે હવે શું કરશું હવે આપણે ગામમાં હરખું રહેવાનું નહીં હો. આપણને બાળવો થયો તો આ હવે હારી મેથી માર લીધી હવે આપણે ડેલિકેટ બની જાય. તમે તેને ધ્યાન રાખજો હવે. એટલે તમે એવું બોલો એટલે તો બધું બોલવું પડે તાર સમય સંજોગે તાણે. ચંપકલાલ હા એવું નહીં અમે તમને તોટ આપ્યો હો. એ તો મને બધી ખબર છે તમે કોનો વોટ દીધો હતો એને.
બરાબર ધ્યાન રાખજો. હવે તમે ગામમાં શું થાય હાલત એ જોયા જેવી રાખો તાર. હવે નિકુલાલ ઓયડી કોઈ આટો મારું ને કાળુલાલ બધા ભેગો થઈ જાઓ. જવા દો અહીં કામ ને તને તો ભેગા થઈ ગયો. પાણી બે જફ્યો પણ એવું નહીં યાર ઘનાલાલ આપણે પેલા 8,000 ની લીડ આગળ હતા યાર અને આ કઈ રીતે આ પાછળ આવી ગયા કઈ ખબર ના પડી મને યાર એ નવાપરાનો વોર્ડ આવ્યો ને એટલે એ 11,000 વાળો વોર્ડ નીકળ્યો અને હું એટલો ખોઈ ગયો એની વાત ના થઈ કઈ દેખાણા જ નહીં અને પાછો કાળુ મને કે 11,000 વોર્ડ મારા ખીચામાં છે. મને તો એવું લાગે છે કાળુએ છેતરપિંડી કરી એવું લાગે. કાળુ એવું ના કરે મહેનત કરી મહેનત નથી કરી કાળુ મહેનત નથી કરી અને પાછો જ્યાં આપણા વોટ હતા ને પાકા ત્યાં તેને નરી મહેનત કરી. એ તો આપણને ખબર જ હતી કે આ વોટ આપણો જ આવવાનો છે અને પાછો ભરતા આવ્યો છે જો આવડદાનો એવો હશે પાછો અરે તારો ટાંટિયો ટકતો નહીં છું ચાહે ટકા હવે તો ના ટકા ને કેમ જીતે હોય તો ટકા તે પણ એ તો આમને ટેન્શન તને થોડું ટેન્શન છે એટલે ખાલી ઉમેદવાર છે પણ આ બધી ચિંતા તો મને જ છે. સાચું કહું હું ઘરે છે ને પાણી પીવાય નહીં નારતા તમ કહો ઓલું 14 આવી જાય ને એટલે બાળી રાખ કરી નાખી આપણને ખબર છે નિકુલાલ પાણી પીવા નહીં કાંઈક આવડે ઓલા આવે પછી જીવ એવું બોલા આપણે સહન થાય નહીં એટલે હવે તો મને બધો ખાવાનું ભાવતું નહીં બોલો શું કરું હા ખાઈ દેવાનું ડેલિકેટ શું ઉમેદવાર આચમાય પહોંચ્યો બાળવા કઈ બોલતા નહીં આપણે થઈ ગયો ના માસી એટલે એને એક્ટિવ ભટકાવી એમ લે એટલે ઉમેદવાર શું ચાલ્યું એ ઉમેદવાર જે હોય તે બરોબર હા તું ડેલિકેટ બની જાય ને તો તારા ઘરે બરોબર આ એક્ટિવ ભટકાવી હોત તો અમને દવાખાને કોણ લઈ જતી પડી ગયા અલે ડાયલોગ પડી નથી ગયા લે ડેલિકેટ જીતી ગયો એક્ટિવા હારું હો ચાલ મળી લીધું ને હો ચાલ બરોબર ચકલા બાજ બનવા જતા હતા પાણી પાડી દીધા હારું હો કીધું એટલે જાય એમ કહું છું એમ બાજની ઉડાન ભરવા જતા હતા લ્યો આ માનશે ને હું ઓલો માનશે હા હવે ઉમેદવાર અમારા ખાને ખીજાણા એમ કહેતા તું અરે પાછા પેલા વોર્ડમાં 8,000 ઉપર હતા તને કેવી શીખવાનું પાડતા વળગાડી દે અલ્યા એ તો છે ને ભાઈ આ કાળુ લાલા મહેનત નવા પરમ કરી નહીં નકર તું ગોત્યો અને છે ને બહુ વધારે વોટ નથી યાર 1,000 વોટ ધારે એટલે 1000 કિંમતી છે ધક્કા કોને મારે એટલે ડેલિકેટ ને આસુ પાડો છે ને તમે તઈને કે ડેલિકેટ ઘરનું એટલે એવું વિચારશો ને આ 5 વર્ષમાં શું જોયા જે થાય ને એ જુઓ તમે હવે તમે ગામમાં ઉપડાલ નથી જોવાનું તું શું કામ કરે છે અમે જોઈ લે હું અભિનંદન પાઠવા આવ્યો હા તે પાઠવી લીધા એટલે હાથમી લઈ લે હાથમી લઈ અને પાછા ચેવા નારા લગાવતા હતા નિકુલાલ જીતેગા ચંપકલાલ જીતેગા નથી જીત્યા ને ઓદાન 5 વર્ષ પછી હું જીતીશ એ તમારું પન્નું જ્યું આમાં જોઈએ હારો બેડા ના કરી જા ઉપર ન કર માય ચાંગલી તમારેથી કશું ના થાય શું પૈસા નથી અમાર જોડે પૈસા નથી તો પૈસા નિકુલાલ આના બાપાની શરમ અડસ નકા હવે ધોકાઈ રાખું આન પર લે વાપરજે લે અરે તમે શું કહેતા હતા કોઈની આઈન તમે જોઈ જો હવે કેવા જીતી હકો છો કે નથી જીતી જો તારા લીધે બધું હાંભળવું પડે તારા લીધે મૂર્ખા તે થોડીક મહેનત કરી હોત ને તો આપણે આઈ જાત ને જેમ હોય તો આને કઈ કેવાનો રો હવે જાન તું યાર નકો માસી કયો મારે ઓય હું મારી જો મેલ દો કાળો તમે આ ઘરો બંધ તારીખ કો જતો રી ભાઈ બંધ તારીખ કો જતો જા ઇમની તું શું કહેતો તો નિકુલાલ જીતેગા આના તો પાવર પર હમ જીતવા એ તું બે તું લઈ લે આઈ ફોડા થા પડતો થાપાટા કે હો ઉતરેલે કટી જેવો મોટા થઈ ગયા લે મારે મારછો ને મારા માથે આવશે મારછો ને અલે સમજાય આવી જો તમે છે ના પડી રો તમે એક્ટિવ મને હમી મૂકો દો પછી તમારી વાત આ મૂકી દે લો ને શું કરી મૂકી દે ઓય હવે તું બાપા જતો રહે પગે લાગુ તું મરી જઈશ ને તો મારા માથે આવશે આ બજારો કાળ હવે બહુ ઊંધો છે તું જતો રહે બાપા એટલે હવે ચંપકલા અને એ જો તમે લઈ જાના ભાઈ
એ તો હું લઈ જાઉં છું, લઈ જા જાઉં છું. ફટાફટ હવે વાત વળગાડી દે તને કરી કેવું દઉં. ડૂબ. એટલે. એટલે નિકુલા હારી જવાય ને તો limit પર હોય. હારું, હાલ ઉપર હાલ. એમ નહીં, આ કેમની તકલીફ આવી જાય તો ઉડવા માંડી છે પાછી. તમે ત્યાં બાજ ભરી ફરવી છે બાજ. શું બાજ ફરી વાત કરો હોય. બાજની કોણે ગુડવા ગયા હતા પણ મેલ ના આવ્યો કયો? ઉપર આમ એક્ટિવા લઈ. આ તારે હે ને તીતી ઘોડા જેવું નાક છે પેલે તીતી ઘોડ એટલે તું તીતી ઘોડું છું તું રંગ બદલું છું એ કે? ઘરે યાર નિકુલા લાવા. તો અમને બધી ખબર છે તમે ચીટિંગ કરીને જીત્યા છો બરોબર અરે! ચીટિંગ કરીને જીત્યા છો. એ અમે જીમ જીત્યા એટલે એમને જીત્યા જા આને ભાઈ અત્યારે પાર ખડ્યો અમારો. જા વાત દીવડે બે એવું નહીં તમારી બાળવત આયા હતા. એમને અને પહેલે કેટલું અંચાળ છે બધાને ખબર છે પેલો મોઈ લાલિયા રમતા હતા ને તોય પાસે આઉટ નતો ગણતો એમ. એ તો ફોડી તમે નાખ્યા છે, આપણા વોટ ફોડી નાખ્યા છે. એ તો પૈસા હોય ને યા હોય હારું. હા કનાલાલ. ઝઘડા થશે તમે આવી જા અમને મંજૂર છે ઓકે કનાલાલ જતો રહો તમારી શરમે હારા કરજો 5 હારું કામ હો ચેવો આ થાય ગામ ગામમાં લડશો નહીં હારું લડશો નહીં. જલશો ને તમે અમારેથી હાલો બાપા હા, આમાં જાઓ ને બાપા અડધો કલાકનો આ તાણે કે જાઉં 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 આ લાય ઉભો રહ્યો શી ખબર બાળવા શી ખબર ચિંતા ના કરશો. 5 વર્ષ હમણે જતા રહીશું. 5 વર્ષ પછી હું આવી જઈશ. હલદાન ભલા જમીન વેચી મારું 5 વીઘા. હા પણ તમને લાવવા એટલે એમને આપણે ને મહેનત મોળે ને કરીને નિકુલા દેવો તમે અમે આમ આટો મારી આવી. હો ચિંતા ના કરતા. હો ને હા. આ મારું નામ મારે થોડું કામ બહુ ચાલુ છે પેલા અહીં જતા ખેતરમાં. હાલો હવે જા જા તમે કઈ એવા ખદડા નહીં ફરી જવી. ઓ તું ખદડું છું તું હા એટલે એ કામજ્યા નામજ્યા આ બધું શું છે કઈ ખબર પડતી નથી મને તો પાણીમાં નાખીને ડૂબાડ્યો આ અમને હો આ વાળાએ શું કરું હતું હું હારી ગયો આ ચૂંટણામાં શું કરું બાપા જો દે ફરીને જીતી ચૂંટણી અને ફરીને મારું નામ બનાવીશ નિકુલા લઈ